કે જે બહુ સારું આજે એમો માટે બોલો અમીરગઢ તાલુકાનું અમીરગઢ ગામની અંદર જ પોલીસ આવે અમીરગઢ તાલુકા અને અમીરગઢ તાલુકા બહારના હા ચોરને કોઈ સમાજ નથી હોતી, ચોરને કોઈ જાતિ નથી હોતી, પણ આ વિસ્તારની અંદર કોઈક ને કોઈક જગ્યાએ રાતના હોય દિવસે હોય નોમ વગરના એમાં પણ કહું કે ચોરને નોમ પણ નથી હોતો, કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી. આ વિસ્તારની અંદર ઘણી બધી લૂંટપાટ થાય છે, વ્હીકલો ચોરાય છે અને ભર દિવસે દારૂ પીને બજારમાં તો બજારમાં, ગામડામાં તો ગામડામાં કઈ કઈ રીતે આ વસ્તીને હેરાન કરવામાં આવે છે. આ હેરાન કરતે કરતે આજે ગઈકાલે એક સોની સમાજના એક વેપારીને લૂંટફાટ કરવામાં આવ્યો, કઈ સોનાનો દાગીનો લેવામાં આવ્યો, મોબાઈલ લેવામાં આવ્યો. આ રીતે દિવસે ને દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે. હું ધન્યવાદ આપું છું આ અમીરગઢના વેપારી મંડળને કે ઇમરજન્સી આખું બજાર બંધ રાખીને સર્વે સમાજ સાથે રહીને એકઠા થઈને બજાર બંધ કર્યું. આમ તો બજાર બંધ ના કરવું પડે, એના પહેલા વહીવટી તંત્રને જાગૃત હોવું જોઈએ ફરજના ભાગરૂપે કે આ ગુના કરતાઓએ કાયમી માટે જે ગુના કરે છે આ ગુના વધવા ના જોઈએ અને આ ગુનાઓ વધે વહેલી તકે એને નાથવા માટે અને કાબૂમાં લેવાની એમની ફરજ છે. કયો ઢીલી નીતિ, કયો ગળવી નીતિ, કોઈ કયો બીજી મુશ્કેલી હશે એમ હું પડ્યા વગર આ ગુનાઓ વધી રહ્યા છે ને નાથવા માટે આ લોકોને આજે ભેગા કર્યા ને મને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવ્યો. વેપારીઓને સમર્થન આપ્યું છે. જે ગુનો કરે એને આજે સમર્થન નથી આપતો, કાલે નતું આપ્યું ને ભવિષ્યમાં આપવાનું પણ નથી. હું ઈચ્છું છું આ વિસ્તારની અંદર કામી માટે બધી જ સમાજો સાથે મળીને, વેપારી હોય કે ગ્રાહક હોય, ગ્રાહક વગર વેપારીને નહીં ચાલવાનું ને વેપારીને ગ્રાહક વગર ચાલવાનું ને, બધા હળી મળીને બજાર ચાલુ રાખે. પણ એના સામે પોલીસ સ્ટાફ ક્યાંક ઢીલો પડવાના લીધે આ ગુનાઓ વધી રહ્યા છે. આજે અમીરગઢની અંદર પોલીસને બોલાવી કાયદેસરની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે આપણી ખાખી વર્દીને ક્યાંક કલંક ના લાગે એ રીતે ગુનેગારને તાત્કાલિક એરેસ્ટ કરો. અને પોલીસે પણ ખાતરી આપી છે કે 24 કલાકની અંદર અમે આરોપીને અંદર લાવશું અને આરોપીને અંદર નહીં લાવશે તો હું કાયમી માટે અહીંયા અમીરગઢ આજુબાજુ ગામડાની વસ્તી હોય કે જો બજાર હોય, જે વખતે ધરણા ઉપર બેહવું હોય તો ધરણા ઉપર, ભૂખ હડતાલ ઉપર બેહવું હોય તો ભૂખ હડતાલ ઉપર, પણ આ કાયમી માટે સોલ્યુશન લાવવા માટે એમના સાથે જોડાયેલો છે. સાહેબ, આપણે કીધું બનાસકાંઠાનો એસપી અક્ષયરાજ મકવાણા ગુજરાતમાં મોટામાં મોટો બુટલેગર હતો. હું મીડિયાના સામે પણ કહી રહ્યો છું, એટલા માટે કહી રહ્યો છું. હું અહીંયા આવતો પહેલા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે, આ વિસ્તારના એક વર્તર તરીકે કોઈક જગ્યા હું ગુનેગાર નથી, મારામાં ભૂલ નથી, તો છતાં ઘરના મોભીને થોડુંક કયો જગ્યાએ માથે એટલા માટે લેવું પડે કે ઘરનો મોભી સાવધાન હોવો જ જોઈએ. એ જ રીતે બનાસકાંઠાનો વડો નોમથી કહું છું અક્ષય મકવાણા પોતે, જો એ પોતે સાવધાન હોય, ચોખ્ખો હોય તો અમીરગઢના